જય દ્વારકાધીશ. ઠાકર કરે એ ઠીક. તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિનમાં. તો હવે આપણે વારાણસીથી જવાનું છે આજે અયોધ્યા. થોડુંક ઉઠવામાં લેટ થઈ ગયું, કાલે મોડું થઈ ગયું હતું રાધન, એટલે 9 વાગી ગયા. હવે ફટફટ નીકળી જાય અને અયોધ્યા ભગવાનને રામ રામલલ્લા પાસે જાય. જય શ્રી રામ. બાકી જો કપડાં કમ્પ્લીટ પહેરી લીધા છે. હવે નાસ્તો બાકી રહી ગયો. ચાલો જોશે હવે શું થાય. ખડા હનુમાન દાદા આવી ગયા. જય બજરંગબલી. હવે નાસ્તો કરવા ઊભી ગયા હતા, નાસ્તો કરી લીધું, થઈ ગયું લેટ. પબ્લિક કોઈ છે નહીં ગાડીમાં, 2 જણા છે. દિવ્યાબેન એ ઓલો વ્લોગ આવી ગયો જો તમે. એ નાસ્તો અમુક ને ચાલે છે. વાહ, જો અમારે પાર્થભાઈ છે ને, કચરો ક્યાંય નાખે નહીં. કચરો કચરા પેટીમાં જ નાખવાનો. ગ્રીન સિટી ગાંધીનગર. ના આ તો ઉપલેટાથી છે અમારે ભાઈ. સોરી યાર, ઉપલેટા એ ક્લીન છે કા ને. નંબર હતો ભાઈ, એવો જ મળેલો હતો. ચાલો ભાઈ ચાલો. ક્રિકેટનો ટુર્નામેન્ટ ચાલુ છે ભાઈ. હાઈવે ઉપર કસાઈપુર હાઈવે, કસાઈપુર ટોલ નાકો આવ્યું. અયોધ્યા વાળો હાઈવે છે. વાહ ભાઈ વાહ, વીઆઈપી જાય છે. વિધાયક જાય છે, વિધાયક યુપીના. 9333 વિધાયક જોયું. સીધું ટોલગેટની બહાર. વજન વધારે હોય તો એને કે તમારે ક્યાં જોવાનું. હા હા એને આવું જ તૈયાર થઈ ગયું. भाई यार आपसे पीछे से ले लेना पड़ेगा यार. ऐसा क्यों है? क्या है? अच्छा ઓકે. નવા નિયમ છે કે વજન વધારે છે ગાડીમાં, ટોલ ટેક્સમાં આરસીબી જો હે. ટોલગેટ ભાઈ લોચા વાળો, આપણે ગુજરાત જેવા નથી ને, કંઈક ને કંઈક નવા નિયમ કાઢીને બેઠા હોય. क्या देखना क्या है भाई आपको? किसमें कितने सीटें? इसमें 15 सीटें या गाड़ी में कितने लोग हैं वो देखना है. तो सीटें देखो. अच्छा अच्छा पुलिस में आता है. हाँ है पहली बार सुना है, वो भी जानना है. नहीं मैं मुझे सीटें जानना है क्योंकि ये एलसीबी में आपकी आती है पहली बात. ये टोल टैक्स वाले जान सकते हैं. जी अगर सीटें 13 से ऊपर हैं तो उसमें आती है. ये सीटिंग का यही तो हम पूछ रहे हैं. ओके ओके दिखा दीजिए हमको. जाइए. ओके. ये नहीं पता था ना कि ये नियम में है भैया. कुछ चलो भाई, પાછળ ટ્રાફિક લાગી ગઈ. આ ભાઈ નવા નિયમ આવ્યા આના બધા કે સીટું હોય ને આ તેને. એને કેટલી સીટ છે ગાડીમાં ક્યાં જોવાનું આવે છે યાર. पहली बार दिखा है. ટ્રાફિક એટલો હતો ને કે 50 કિલોમીટર કાપવામાં 3 કલાક વહી ગઈ. હજી બાકી છે 20 કિલોમીટર. એટલે અયોધ્યા બાજુ ટ્રાફિક બહુ છે રસ્તામાં. આ સિંગલ પટ્ટી રોડ થઈ જાય ને ત્યાં વધારે ટ્રાફિક હોય. બાકી રોડ સારો, પણ ડબલ પટ્ટી નહીં, સિંગલ પટ્ટી છે એટલે બહુ ટ્રાફિક રહે. ચા પીવા ઊભા હતા, રાત થઈ જાય પહોંચવામાં.
કેમ છે નંબર 0001? પૈસા આના થાય બહુ જાજા યાર. આપણે ગુજરાતમાં લેવા જાવ તો આના 25-30 લાખ રૂપિયા છે. હા, 25-30 લાખ રૂપિયા લઈ લે. એકડા જોતા હોય તો એ ફાડી ના એક ગાડી બીજી ઊભી થઈ જાય. અહીંયા કદાચ સસ્તા મળતા હોય તો ખબર નહીં. MP પાર્સિંગમાં RTO માં જમા થાય સરકારમાં. સાહેબ ક્યાંથી ખાઈ જાય? પેલા ખાઈ જતા, હવે તો આ બધું ઓનલાઈન થઈ ગયું ને. એજન્ટ હોય ને ખાઈ જાય. ટ્રાફિક નું શું કરવું? જામ ને જામ જોઈ લેજો. ચાલો ભાઈ, ગાડી અંદર સુધી નહીં જાય એટલે બરોબર પાર્ક કરીને મંदिरे જતા रहिए. कितना लोगे भैया मंदिर का? ज्यादा होता है बहुत. ज्यादा नहीं, अभी उनसे पूछ के आओ. नहीं कितने जाम से आए हैं, 1 घंटा पूरा लगेगा जाने में. अरे 100 रुपये यार नहीं, कुछ कम कर दो. समझो, कम दे दो आदमी पीछे 10-20 रुपया कम की क्या बात है यार. क्या किया उसने? जो हमारे एक हाथे आ हलावे है ने एक हाथे ओला भाई अलग अलग हाथे થી બે હલાવે. हाँ जो मैं बोल दूंगा उसको लेके आना आप. अयोध्या આવી ગયું છે ભાઈ, अयोध्या. जल्दी जल्दी चलो, ये फाटक बंद होने वाला है. रुक जाइए. वाह भाई वाह. ट्रेन આવે, ટ્રેન ને ઊભી રાખી છે અહીંયા જો. હા, વંદે ભારત ને ઊભી રાખી. આ બંધ થાય તો થાય ને. હા, આપણે નીકળે એટલે બંધ કરી દીધી. ખબર પડી કે VIP આવ્યા. अरे बेटे तुझे थकान नहीं लग रही क्या? દીક્ષા લઈ નીકળ્યા પણ હવે ઊભી રાખી દીધી. આ અયોધ્યામાં જો આવું છે બધું. બોલો, વંદે ભારત ને ઊભી રાખી એટલે આ લોકો ટ્રાફિક વાળા કંટ્રોલ ના કરી શકે, બહુ કહેવાય ને. ચલો, અયોધ્યા નગરી આ ગયા है. ચાલો, અયોધ્યાનો ગેટ આવી ગયો છે ફાઇનલી. હવે રોડ રસ્તા અયોધ્યા જામ જંકશન. અયોધ્યા જંકશન ઉપર આ ગયા. જંકશન એવું છે ને, મંદિર જેવું બનાવ્યું. કોક એમ થાય ને તો અહીંથી જ દર્શન કરીને વયા જાય. અહીંથી શોર્ટકટ થાય મંદિરનો રસ્તો, એટલે આપણે આ રૂટ લીધો છે. साथ पे सावित्री रत्नी यहाँ खड़ी है. जो कहीं भी है मेरी आवाज सुनते हो तो रुक्मणी. હજી કામ ચાલુ છે મંદિરનું, અડધું જ કામ થયું છે. તો ભાઈ, દર્શન કરીને ઉડુપી એક્સપ્રેસમાં જમવા આવી ગયા હતા. ઢોસા બોસા ને એવું બધું મળે છે. આપણું પબ્લિક બધું અંદર જમે છે, આપણે જમવાનું બાકી છે. એમ કે આપણે થોડુંક મંદિરમાં ભૂલા પડી ગયા હતા. આ પબ્લિક જમે છે, જોઈ લેજો. જમે બધું ફૂલ જમે, ફૂલ ધ્યાન નથી એકમાં. મજામાં મજા. કેમ દર્શન કેમ થયા? ભીડ દર્શન મજા. ચાલો ભાઈ, આપણે તો છોલે કુલચા લઈ લીધા છે. બીજું કઈ પછી ખવાય ના ખવાય, ભાવે ના ભાવે ટ્રાય કરીએ. બધા એમ કે સારું તો ખાઈ લીધું. ખાવાનું બહુ મજા આવી, સારું હતું. થોડુંક મોંઘું હતું પણ મજા આવી. બાકી પબ્લિક બધી જમે છે ધીરે ધીરે. હવે એવી રીતે છે, બધા ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયા. ભાઈ, હા, રાજસ્થાની પબ્લિક આવી ગયું. રાજસ્થાની જોઈ લેજો, ફૂલ ટ્રાફિક, ફૂલ.
સરસ ફૂલ મજા આવી ઉડુપી એક્સપ્રેસ કેવું નામ અરે ઉડુપી એક્સપ્રેસ ની જે બધી વસ્તુ આવે ફૂલ આવે ને અયોધ્યામાં एक्सप्रेस में जाओ ખૂબ સરસ બધી વસ્તુ અને જમવાનું ખૂબ સરસ છે જો ભાઈ ટી શર્ટ બીશર્ટ લીધું છે ખરીદી કરી છોકરાઓની અને બાકી થોડી ઘણી સારી ખરીદી છે બાકી ઠીક છે બહુ ટ્રાફિક છે ગજબ નો ટ્રાફિક છે એમ આયા ઉડુપી એક્સપ્રેસ ની શોપિંગ છે ને આયા જમવાનું છે ઉડુપી એક્સપ્રેસ ખાઈને ઉડવા જ માંડો ઉડે રોજ હા પોલીસ આવી ગઈ છે ટ્રાફિક ક્લિયર કરાવવા પોલીસ ને નીકળવું અઘરું પડે છે ઓછામાં ઓછું 1.5-2 લાખ પબ્લિક આવી છે બધું મહાકુંભ વાળું જ છે પ્રયાગરાજ થી જઈને સીધા આયા રામલલ્લા પાસે મારા કલેજા ડાયલોગ काट कर डालूंगा सारा पोपड़ मार लूंगी પુષ્પરાજ महाराज પુષ્પરાજ ओए आज भाग गए ખાલી થઈ ગયો ઓલું હું બોલતી હતી બૂચ મારી દો બૂચ पूछ मारी रे मारा वाला Not bad. Now you. મારો માઇક બૂચ મારી દે મારા વાલા ચાલો ભાઈ હાઈવે મૂકીને લઈ લીધો સિંગલ પટ્ટી હવે આપણે આમાંય પબ્લિક તો છે જ મજા આવી માસી હે ને મામી સોરી બાકી જો અમારે એક છે ભગવા રંગવાળા ભેગા એને રસ્તો કરતા જાય ને બધા એટલે હમણાં રેડી ભગવા રંગ ધારણ કર્યો છે નથી થયા ઘણા દર્શન નથી થયા એમ આપણે તો સારા થઈ ગયા મસ્ત વાહ મસ્ત છે બધું ઘાટ જેવું છે હું હોય ખબર નથી પડતી આપણે તત્વકુંડ સોરી એમાં બહુ પછી ખબર ના હોય આપણે પણ જાણ્યું તત્વકુંડ છે જય શ્રી રામ હાઈવે ઉપર આવી ગયા તા હવે આપણી ગાડી આવે છે ટ્રાફિકમાં આચરી અને આપણે રિક્ષા કરીને આવી ગયા ડાયરેક્ટ હાઈવે ઉપર ઠંડી આજ વધારે છે ભાઈ જો ઠંડીનું આજે વધારે છે હવે આપણે અહીંથી ડાયરેક્ટ જવાનું છે છપૈયા સ્વામિનારાયણ ધામ છે અહીંથી 30-35 કિલોમીટર છે સ્વામિનારાયણ ધામ છપ્પૈયા આવી ગયું ને બહુ ઝાકર છે બહુ ગજબ રાતના 11:30 થયા છે હજી તો પણ ટ્રાફિક ને ઝાકર છે ભાઈ હા 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 ઠંડી વધી ગઈ છે બધું તો આ છે આપણી હોટલ નહીં પણ સ્વામિનારાયણ ધામ છપ્પૈયા અયોધ્યાથી 35 કિલોમીટર જેવું થાય છે બહુ સારી એવી સુવિધા છે સ્વામિનારાયણનું મંદિર સારું છે એ આપણે સવારમાં જોશું અને અહીંયા ભગવાનનો જન્મ થયો તો ઠંડી એક નંબર એટલે ભૂકા કાઢી નાખે એવી ઠંડી છે અને ઝાકરે બહુ છે તો હવે આપણે આ વિડીયો અહીંયા ખતમ કરીએ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ જય શ્રી રામ જય સ્વામિનારાયણ